આપે હમણાં જ કહ્યું કે 1 વર્ષથી નીચેના બાળકો મોટે ભાગે સીડ્સથી મૃત્યુ પામે છે, તો શું 1 વર્ષથી ઉપરના બાળકોને સીડ્સના મૃત્યુનો ભય નથી, એવું કહી શકાય? હાલ પૂરતું એવું આપણે કહી શકીએ કે ભાઈ સડન ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રોમ, એટલે એની વ્યાખ્યામાં જ આઈ ફોર ઇન્ફન્ટ આવે છે. એટલે મુખ્ય જે વ્યાખ્યાની પરિસીમા આપણે નિર્ધારિત કરી છે એ જ 1 વર્ષ સુધીની છે. 1 વર્ષથી ઉપરના કિસ્સાઓમાં આ પ્રકારની ડેથનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. જો આપણે આંકડાઓને વધારે તપાસીએ આરાધનાબેન, તો અંદાજે 80% વધારે સીડ્સ 5 વર્ષથી નાની વયના બાળકોમાં થાય છે. એનું સૌથી વધારે પ્રમાણ જો આપણે વધારે ફોકસ કરીએ તો એ 2 થી 4 મહિનાની વયે જોવા મળે છે. જ્યારે નવજાત શિશુ અવસ્થા અથવા તો લેટર પાર્ટ ઓફ ધી ફર્સ્ટ યર, એને જો આપણે મૂલવીએ તો એ 1% પણ ઓછું છે. એટલે મતલબ એમ થયો કે સીડ્સ જે છે એ કમ્પેરેટિવ 2 થી 4 મહિનાની વયની આસપાસ વધારેમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે, અને 1 વર્ષ કે એના પછીની બાબતમાં આ બનતું નથી. આપે હમણાં જ સીડ્સના કારણો ટૂંકમાં વર્ણવ્યા. સીડ્સને કઈ રીતે નિવારી શકાય? નવજાત શિશુઓના વાલીઓ એને માટે શું પગલાં લઈ શકે? ખૂબ જ અગત્યની વાત છે આરાધનાબેન કે સીડ્સને આપણે નિવારવું કેવી રીતે જોઈએ. એ પહેલા આપણે એ જોવું જોઈએ કે સીડ્સ બને છે શા માટે. હકીકતે જોઈએ તો વૈજ્ઞાનિકો કોઈ પણ એક ચોક્કસ જવાબદાર કારણ ઉપર આમાં આવેલા નથી, પણ જુદા જુદા શક્ય કારણો વિશે એમણે જુદી જુદી થિયરીઓ રચી છે. અને જે થિયરીઓ છે એમાં જે સામાન્ય માણસ સરળતાથી સમજી શકે એવું કહું તો સીડ્સનો ભોગ બનતા મોટા ભાગના શિશુઓમાં શરૂઆતી અવસ્થામાં જીવન જીવવા માટે આપણે કહીએ કે શ્વાસ લેવો જરૂરી છે અને હૃદયનું કામ કરવું જરૂરી છે. તો આ શ્વસન અને રુધિરાભિસરણ તંત્ર કે હૃદયનું પમ્પિંગ, જે જીવન ટકાવી રાખવાની મહત્વની ક્રિયા છે, એનું નિયંત્રણ થતું હોય છે મગજમાં આવેલા કેન્દ્રો દ્વારા અથવા તો એના સેન્ટર્સ દ્વારા. હવે આ સેન્ટર્સ જ્યારે બાળક નવું વિકસિત થઈ રહ્યું હોય ત્યારે એ સેન્ટર્સ પણ પોતે વિકસિત થઈ રહ્યા હોય છે. અમુક ખાસ બાળકોમાં કે જેમાં સીડ્સની ઘટના બનતી હોય છે, એમાં મગજના આ કેન્દ્રો પ્રમાણમાં વધુ વિકસિત હોતા નથી. આથી ક્યારેક સ્ટ્રેસફુલ પરિસ્થિતિઓમાં કે ખાસ પરિસ્થિતિઓમાં આ પ્રક્રિયાઓ ઉપરનો પોતાનો કાબુ ગુમાવી દે છે. દાખલા તરીકે શ્વસનનું જે કાર્ય સંભાળતા હોય એ કેન્દ્ર પોતાનું કાર્ય યોગ્ય રીતે ન સંભાળે અને બાળક પોતાનો શ્વાસ અટકાવી બેસે. બરાબર. એવી જ રીતે બાળકનું હૃદયનું કામ સંભાળતા હોય એ કેન્દ્ર ક્યારેક પોતાનો કાબુ ગુમાવી બેસે અને એ સ્ટ્રેસફુલ કન્ડિશનની અંદર હૃદય બંધ પડી જાય. તો શ્વસન અને હૃદય બંધ પડી જવા જેવી મહત્વની ઘટના આખરે બાળકના મૃત્યુમાં નીપજે છે. આને લીધે જ મોટા ભાગના સીડ્સ થતા હોય એવું માનવામાં આવે છે. હવે બીજો સવાલ આવે કે જો આવી રીતે સીડ્સ બનતું હોય તો એને આપણે અટકાવી કેવી રીતે શકીએ? સીડ્સ ઘણા અંશે રોકી શકાય છે અને એનું પ્રમાણ પણ ઘટાડી શકાય. અને જો આપણે કદાચ હિસ્ટ્રી એટલે કે ઇતિહાસને તપાસીએ તો શરૂઆતના વર્ષોમાં એટલે કે 1990ની સાલ પહેલાના વર્ષોમાં ખાસ કરીને અમેરિકા, યુરોપિયન કન્ટ્રીઝની અંદર સીડ્સનો બહુ મોટો ફેલાવો હતો. એ સમય દરમિયાન રફલી જો આંકડાઓ પ્રમાણે જઈએ તો દર 1 કે 2 બાળક 1000 બાળકોએ સીડ્સથી મૃત્યુ પામતું હતું. પરંતુ અમુક એવા પગલાઓ જે 1990ની સાલ પછી લેવામાં આવ્યા એને કારણે આ પ્રમાણ 50 થી 60% જેટલું ઘટી ગયું છે. કદાચ એ જે સૂચનો છે એ જ આપણે અપનાવવા જોઈએ. એમાં સૌથી પહેલું સૂચન હતું કે બાળકને હંમેશા ચત્તુ અથવા પીઠ પર સુવડાવો, ઊંધું નહીં. હવે પહેલા એ સમજવું પડે કે તો ઊંધું શા માટે સુવડાવતા હતા. તો જૂના સમયમાં પશ્ચિમના દેશોમાં લોકો એવું માનતા કે શિશુને પાચન સારું થાય અને જો સૂતા સૂતા બાળકને ઉલટી થાય તો ફેફસામાં ન જાય, એવા હેતુથી એ લોકો ઊંધું સુવડાવતા હતા. પરંતુ ઘણા ખરા લોકો જયારે શિશુને ઉલટું સુવડાવતા ત્યારે આ પરિસ્થિતિમાં અચાનક જ એક જાતનું સ્ટ્રેસ ઉત્પન્ન થતો હતો અને બીજા પણ અમુક ફેક્ટર્સ કામ કરતા કે જેને કારણે બાળક જે પીઠ પર ને બદલે ઊંધું સુવડાવ્યું હોય એને સીડ્સની ઘટના બનતી હતી. એટલે 1990ની સાલથી અમેરિકન ડોક્ટરોએ એક સુંદર અભિયાન ચલાવ્યું હતું આરાધનાબેન. એનું નામ હતું સ્લીપ ટુ બેક, એટલે કે ચત્તા સુવડાવો. બસ આ એક મંત્ર જ ઘણો કારગર નીવડ્યો છે અને એને કારણે સીડ્સનું પ્રમાણ ઘટતું ચાલ્યું. તો પહેલું સૂચન મારું આપના શ્રોતા મિત્રોને એ છે કે આપના બાળકને હંમેશા ચત્તુ કે પીઠ પર સુવડાવો, ઊંધું ન સુવડાવશો. બીજી વસ્તુ છે બાળકની સુવાની જગ્યા વિશે થોડાક નિયમોનું પાલન કરવું. દાખલા તરીકે આપ જ્યારે બાળકના માટે પલંગ કે ઘોડિયું સિલેક્ટ કરો, જેને આપણે સામાન્ય રીતે ક્રીબ તરીકે ઓળખીએ છીએ, એ
સપાટ અને મજબૂત સપાટી વાળું હોવું જોઈએ, એટલે કે ફર્મ હોવું જોઈએ. ઘણી વખત આપણે લાડમાં પોચી વસ્તુઓનો મોહ વધારે હોય છે અને એકદમ પોચી વસ્તુ કે સુવાળી કે રેશમી વસ્તુઓ પસંદ કરવાના આપણે આગ્રહી હોય છીએ. પરંતુ અહીંયા સીડ્સને જયારે અટકાવવાની વાત થઈ રહી છે ત્યારે ફર્મ અને સપાટ મજબૂત સપાટી વાળી ઘોડીઓ લેવામાં આવે તો એ વધારે સારું છે. બીજું, ઘણા બધા દેશોની અંદર હોમ સેફ્ટી માર્જિન્સ આવેલા, રૂલ્સ આવેલા હોય છે, જે આપણે સુરક્ષાના માપદંડો આપણે જો તપાસીને લઈએ તો એ વધારે સારું બનશે. બીજું એક ખાસ ધ્યાન રાખવું પડશે કે શિશુનો જે બેડ હોય એની પર ઘણા બધી વખત આપણે વધારે લાલન પાલનથી બિનજરૂરી તકિયાઓ કે બીજી અનેક વસ્તુઓ રાખી દેતા હોય છે. હકીકતમાં આ આપણો પ્રેમ છે કે જે આપણે દેખાડવાની કોશિશ કરી રહ્યા છીએ, પરંતુ બને છે એવું કે જ્યારે બાળક સૂતું હોય ત્યારે આ જ વસ્તુઓ ઘણીવાર બાળકની પોઝિશન જ્યારે બદલાય ત્યારે એ વસ્તુ એના પર આવી પડે છે અથવા એની એકદમ નજીક આવી જાય છે, જેથી કરીને ઘણીવાર બાળકનો શ્વાસ રૂંધાય છે અથવા બાળકને એ સપાટી જે છે એ સીડ્સ જન્માવા માટે કારણ બની જતું હોય છે. તો આવા શિશુ પરના બેડ પરના બિનજરૂરી તકિયા કે અન્ય વસ્તુઓ કે સોફ્ટ ટોયઝ ઘણીવાર રાખવામાં આવે છે. આ બધી વસ્તુઓ બેડ પર ન હોવી જોઈએ. એ પછી ઘણા બધા શિશુઓને બ્લેન્કેટથી કે ચાદરથી ઢાંકવામાં આવે છે અને આ ઢાંકવામાં ઘણી વખત અતિરેક થઈ જતો હોય છે કે આવા બાળકોને મોઢા પર પણ ઢાંકી દેવામાં આવે છે. ઠંડીથી બચાવવું ચોક્કસ જરૂરી છે, કારણ કે નવજાત શિશુઓમાં સૌથી વધારે જોખમ કે એના પછીની ઉંમરમાં પણ સૌથી વધારે જોખમ હાઇપોથર્મિયા કે ઠંડીનું હોય છે. પરંતુ માથા ઉપર એક તો બ્લેન્કેટ ન ઢાંકવો જોઈએ, ખાસ કરીને ચહેરો કે નાક તો બિલકુલ ન ઢકાવવા જોઈએ. આવા બાળકને જયારે ઢાંકો ત્યારે બ્લેન્કેટને પથારીમાં યોગ્ય રીતે ભરાવી રાખવું જરૂરી છે, જેથી કરીને એમાં સળ ન પડી જાય, કારણ કે જો સળ પડી જશે તો એ બાળક ફરતા વીંટળાઈ શકે અને બાળકને સીડનું જોખમ રહે છે. એ પછી માતાઓએ ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે. જો કોઈ સગર્ભા માતા હોય તો એમણે પહેલેથી જ એ વસ્તુનું ધ્યાન રાખવું પડશે. પોતાના ખોરાક અને પોતાની આદતો પ્રત્યે ખૂબ જ સભાન રહેવું પડશે. ખાસ કરીને સિગરેટ સ્મોકિંગ અને આલ્કોહોલથી જો દૂર રહેવાનું શક્ય બને તો એ ખૂબ જ જરૂરી. આપણે કહીએ કે માતા પોતે ન કરતી હોય પણ ઘરની કોઈ અન્ય વ્યક્તિ કરતી હોય તો એ પણ બાળક જે સગર્ભા માતાના પેટની અંદર ઉછરી રહ્યું છે એને એટલું જ નુકસાન પહોંચાડે છે. એટલે શક્ય હોય ત્યાં સુધી સગર્ભા અવસ્થા દરમિયાન એક્ટિવ કે પેસિવ સ્મોકિંગ થી દૂર રહેવું જોઈએ. સિગરેટ સ્મોકિંગ સાથે સીડ્સનું ઘણું ઊંચું પ્રમાણ સંકળાયેલું છે, ખાસ કરીને બાળક જન્મ્યું ન હોય ત્યારે પણ, અને જન્મ્યા પછી જો એના રૂમ કે એની આસપાસ પણ ધૂમ્રપાન કરવામાં આવે તો એ સીડ્સ માટે કારણભૂત બની જતું હોય છે. માં અને શિશુ જો શક્ય બને તો એક જ રૂમમાં સૂવે એ જરૂરી છે, પણ અહીંયા ખાસ ડોક્ટરો દ્વારા સૂચન આપવામાં આવે છે કે શક્ય હોય તો બેયના પલંગ અલગ અલગ રાખવા. એ પછી માએ બ્રેસ્ટ ફીડિંગ કરાવવું કે ફોર્મ્યુલા ફીડિંગ, તો એમાં સીડ્સની સાથે વધારે સારી રીતે સંકળાયેલું છે કે બ્રેસ્ટ ફીડિંગ કરાવવાથી જે સીડ્સનું પ્રમાણ છે ઘટાડી શકાય છે. શક્ય હોય તો પ્રથમ 6 માસ ફક્ત સ્તનપાન જ કરાવો, અને જે માતાઓ પોતે સ્તનપાન ન કરાવતી હોય એ રાત્રે સૂતી વખતે ખાસ કરીને 1 મહિના પછી પોતાના બાળકોને પેસિફાયર અથવા તો જેને સાદી ભાષામાં આપણે ચૂસણી કહીએ છીએ એ મોઢામાં આપી શકે છે. આ સિવાય અગત્યની 2-3 વસ્તુ બીજી પણ છે. તો રૂમનું ટેમ્પરેચર જે છે નિયંત્રિત રહી શકે તો ખૂબ જ વધારે સારું છે. અને બીજા અન્ય પ્રયોગો ઘણા બધા સીડના નામે માર્કેટમાં પ્રચલિત હોય છે. એ કોઈ પણ વસ્તુઓનો પ્રયોગ ન કરે અને આધિકારિક રીતે જે કંઈ પણ મેડિકલ